મુદ્રાને આંધળો વિશ્વાસ હતો કે એ તો એના મમ્મી પપ્પાની ખૂબ જ લાડલી છે અને એમણે આજ સુધી એને કોઈ પણ વાતની ના નથી કહી. જ્યારે મૃદંગ તો એક ડૉક્ટર હતો, ભલેને એ સામાન્ય ઘરનો હોય તેથી શું થઈ ગયું? જો કે એના પપ્પા તો કોઈ ખાનગી કંપનીમાં ક્લાર્ક હતા અને મૃદંગ પણ સ્કોલરશિપ મેળવીને તથા લોન અને દાનની રકમ મેળવીને જ ડૉક્ટર થયો હતો. પણ પોતે તો જાણીતા જ્વેલરની એકની એક પુત્રી હતી અને સુરતમાં અબજોપતિમાં એમની ગણતરી થતી હતી. મુદ્રાને કોલેજમાં ભણવા કરતાં મોજ શોખમાં વધુ રસ હતો. એ કોલેજમાં પણ કાર લઈને જતી. ડ્રાઈવર કારમાં મૂકવા આવે એ એને ગમતું ન હતું, તેથી એ જાતે જ કાર ડ્રાઈવ કરતી. એવામાં એક દિવસ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એણે મૃદંગને પલળતો જોયો અને કાર ઊભી રાખી. કારણ કે એને મેડિકલ કોલેજમાં મૃદંગને જોયો હતો. એની કોલેજ નજીકમાં જ હતી. તે દિવસે તો એણે મૃદંગને કારમાં લિફ્ટ આપી. ત્યારબાદ તેઓ અવારનવાર મળતા રહેતા હતા. મૃદંગ હોસ્ટેલમાં રહીને ભણતો હતો, કારણ કે એના મા બાપ વલસાડ પાસેના નાના ગામમાં રહેતા હતા અને મૃદંગનો સાલસ તથા શરમાળ સ્વભાવથી એ એના પ્રત્યે આકર્ષાઈ હતી. મૃદંગને મુદ્રા પસંદ તો હતી, પરંતુ એ જાણતો હતો કે આ અબજોપતિની દીકરી સાથે પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી. એના જેવા ગરીબ ઘરના દીકરાને એના મા બાપ હા કહે જ નહીં. જ્યારે મુદ્રાએ મૃદંગ પાસે એના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મૃદંગે સ્પષ્ટ કહી દીધું હતું કે એ શક્ય જ નથી, કારણ કે આપણી વચ્ચે રાજા ભોજ અને ગંગુ તેલી જેટલું અંતર છે. પરંતુ મુદ્રાનું કહેવું હતું કે મને તો તું જ પસંદ છે. મૃદંગ મુદ્રાને સમજાવતો રહ્યો કે આપણી વચ્ચે માત્ર દોસ્તીનો સંબંધ જ શોભે, પરંતુ મુદ્રા એની ઝક છોડવા તૈયાર ન હતી. મુદ્રાએ જ્યારે એના મમ્મી પપ્પાને વાત કરી ત્યારે એ લોકો તો તરત જ તૈયાર થઈ ગયા હતા, કારણ કે એમને ભણતરનો મોહ હતો. એમાંય એમને ડૉક્ટર જમાઈ મળે તો સમાજમાં એમની વાહ થઈ જાય અને તેથી તરત જ તેઓ નવસારી પાસેના ગામમાં રહેતા મૃદંગના મા બાપને મળવા માટે ગયા. મૃદંગના મા બાપને તો આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરેથી દીકરાનું માંગુ આવે એ વાત જ સ્વપ્નવત લાગતી હતી. જો કે મુદ્રાના ઘરનાની ઈચ્છા હતી કે ગામમાં વિવાહ વિધિ રાખવાને બદલે સુરતમાં રાખવામાં આવે તો વધુ સારું. પરંતુ મૃદંગના માતા પિતાએ કહી દીધું કે અમારો એકનો એક દીકરો છે, માટે પ્રસંગ તો અહીં જ અમારા ગામમાં જ કરવો પડે. આમ પણ અમે જાન લઈને તમારે ત્યાં સુરત આવવાના જ છીએ ને. તમે તમારા બધા સગા વહાલાને લઈને આવજો. અમારે તો પ્રસંગ ધામધૂમથી કરવાનો જ છે. આખરે સગાઈનો દિવસ પણ નક્કી થઈ ગયો. મૃદંગના મા બાપ તો ઈચ્છતા હતા કે મૃદંગ ગામમાં જ દવાખાનું કરે અને એની આવડતનો લાભ ગામ લોકોને પણ મળે. મૃદંગ પણ કહેતો, તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. આમ પણ મેડિકલ અભ્યાસને કારણે હું ઘણા વર્ષો તમારાથી દૂર રહ્યો છું. હવે મારે તમારો ભરપૂર પ્રેમ મેળવવો છે. તમારા સ્નેહની સરિતામાં સ્નાન કરવું છે. મુદ્રા પણ આ વાત જાણીને ખુશ થઈ જશે. સગાઈના દિવસે બંને પક્ષ ખુશ હતા. આવનાર દરેક વ્યક્તિનું ઉમળકાભેર સ્વાગત થતું હતું. બંને પક્ષના સગા એકબીજાની ઓળખાણ કરાવી રહ્યા હતા. મુદ્રા તરફથી એમના મોસાળ પક્ષના તમામ સભ્યો હાજર હતા. એટલું જ નહીં, મોસાળ પક્ષના મામાના પડોશીઓ પણ હાજર હતા. દાગીના અને કપડાં પરથી એમની શ્રીમંતાઈ પ્રદર્શિત થતી હતી. જો કે એમને મુદ્રાને પૂછી લીધું કે તારા ફોઈ તથા કાકા કેમ નથી આવ્યા? બાકી મુંબઈથી વલસાડ કંઈ બહુ દૂર નથી. મનમાં તો થયું કે અમદાવાદથી મોસાળ પક્ષના બધા આવી શકે તો મુંબઈથી બધા કેમ ના આવી શકે? સગાઈનો પ્રસંગ તો ધામધૂમથી પતી ગયો, પરંતુ મૃદંગના ઘરનાને એ વાત ખૂંચતી હતી કે છોકરીના કાકા તથા ફોઈ હાજર ન હતા. તપાસ કરતાં ખબર પડી કે મુદ્રાના પપ્પા મુંબઈમાં ઘણા ઉચ્ચ હોદ્દા પર હતા, પરંતુ એની મમ્મીને સાસરીમાં ભેગા રહેવું જ ન હતું. અમદાવાદમાં દુકાન હતી. બીજી દુકાન પણ ત્યાં કરી શકાય, પરંતુ સમાજમાં ખરાબ દેખાય એ બીકે એમણે સુરતમાં જ દુકાન કરી. સાસરીવાળા એટલા અબૂધ પણ ન હતા કે દીકરો જનરલ મેનેજરની તગડા પગારની નોકરી છોડી અને સુરતમાં સસરાની જ્વેલરીની દુકાન સંભાળે. એટલે કે સાસરીમાં એનું સ્થાન ઘર જમાઈ જેવું જ કહેવાય. સાસરિયાના અહેસાન તળે જ રહેવાનું. આ બાબતે
એના ભાઈ બહેનોએ એણે ખૂબ સમજાવ્યો હતો, પણ મુદ્રાની મમ્મીએ બધા સાથે ઝઘડો કરીને એનું ધાર્યું જ કર્યું હતું. એ જાણતી હતી કે એનો પતિ ઘરમાં મોટો છે, એને એની કમાણી ઘરમાં આપી દેવી પડે છે. અઢળક ધન સંપત્તિમાં ઉછરેલી એની મમ્મીને કામ કરવું ગમતું નહીં, કારણ કે એ તો અત્યાર સુધી હુકમ કરવા ટેવાયેલી હતી. એને તો સાસરે જેલ જેવું જ લાગતું હતું. સુરતમાં એ ખૂબ ખુશ રહેવા લાગી હતી. મહિનામાં 2 કે 3 વાર અમદાવાદ મા બાપ અને ભાઈ ભાભીને મળવા જતી અને થોડા દિવસ ત્યાં રહીને આવતી. જિંદગીમાં દુઃખ શબ્દની બાદબાકી થઈ ગઈ હતી. મુદ્રાના પિતાને તો પૈસા સાથે જ પ્રેમ હતો, એટલે તો મુદ્રાની મમ્મીને કશું કહેતા જ નહીં. પણ મુદ્રાની મમ્મીની જુદા રહેવાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હતી. બંને પક્ષ પોતપોતાની રીતે ખુશ હતા. મૃદંગના પપ્પાએ સંબંધ બાંધ્યા બાદ તપાસ કરી હતી. તેથી એમણે એક દિવસ દીકરાને બોલાવીને કહ્યું, બેટા, મને લાગે છે કે મુદ્રા તને અમારાથી દૂર લઈ જશે. જેમ એની મમ્મીએ સાસરી પક્ષવાળા જોડે પૈસાના કારણે સંબંધ તોડ્યો અને પતિને બીજા શહેરમાં લઈ આવી, એ જ રીતે મુદ્રા પણ તને ગામમાં દવાખાનું ખોલવાને બદલે સુરતમાં જ લઈ જશે, કારણ કે દીકરી વળાવ્યા પછી તેઓ એકલા પડી જશે. આવનાર પત્ની કેવું વર્તન કરશે એ એની માના સ્વભાવ પરથી ખબર પડે. જેમ એની મમ્મીએ મુદ્રાના દાદા દાદી હયાત હોવા છતાં પણ એમને આમંત્રણ આપ્યું ન હતું. મેં એ બાબતે તપાસ કરી છે. તું તો અમારો એકનો એક દીકરો છો બેટા. અમે તારાથી દૂર થવા માંગતા નથી, કહેતા મૃદંગના પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. મૃદંગે કોઈ જવાબ ના આપ્યો, એટલે એમણે લાગ્યું કે દીકરો આ ચમકદમકની દુનિયામાં ખોવાઈ જ જવાનો છે. પરંતુ હવે તો દીકરાની ઈચ્છા પ્રમાણે જ થશે, એવું માનીને એમણે મન મનાવી લીધું હતું. એક દિવસ સવારે મૃદંગના ગામડાના ઘર પાસે એક કાર આવીને ઊભી રહી. એમાંથી મુદ્રાના પપ્પા તથા મમ્મી ઉતર્યા. એમણે કહ્યું કે તમારા દીકરાએ મારી દીકરીને ના કહી દીધી છે. અમે કારણ જાણવા માટે આવ્યા છીએ. અમે તો જમાઈ માટે સુરતમાં ફ્લેટ લઈ લીધો છે અને નજીકમાં જ ક્લિનિકની જગ્યા પણ લઈ લીધી છે. કાલે અમે જગ્યા પણ બતાવી અને સાંજે આવીને અમને કહી દીધું કે મને મુદ્રા પસંદ નથી. મૃદંગના પપ્પા બોલ્યા, મૃદંગે મૃદાની પસંદગી અમને પૂછીને કરી નહોતી. અત્યારે એની નાપસંદગી પણ અમને પૂછીને કરી નથી. જો કે મૃદંગના પપ્પાને મૃદંગના નિર્ણય બદલ માન થયું હતું. એ કઈ રીતે કહે કે પૈસાના જોરે કોઈનો દીકરો છીનવી લેવાની તમારી યોજના ઊંધી પડી ગઈ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.